મિત્રો, સુરત શહેરમાં બની ગયેલી આ એક સત્ય ઘટના છે. એક દીકરી સાથે તેના જીવનમાં એટલો બધો અન્યાય થયો કે તેને આખી જિંદગી આ અન્યાયનો સામનો કરવો પડ્યો. આ ઘટના તમારી આંખોમાં આંસુ લાવી દેશે. તો થોડો સમય કાઢીને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. દીકરાના લગ્નની ખુશીમાં રમેશભાઈ ખૂબ જ ઉત્સાહિત હતા. મનમાં ને મનમાં જ પોતાને બધાથી અમીર મહેસૂસ કરી રહ્યા હતા. લગ્નમાં આવેલા બધા જ મહેમાનોના મોઢા ઉપર નરેશભાઈનું નામ લેવાઈ રહ્યું હતું. આખરે તેમણે પોતાના સોફ્ટવેર એન્જિનિયર દીકરાની પૂરેપૂરી કિંમત વસૂલી લીધી હતી. ખૂબ જ રૂપિયાદાર ઘરની એકદમ સુંદર અને ભણેલી ગણેલી વહુને મેળવીને સ્વયં પોતાને ગંગામાં નહાયા હોય એવો અહેસાસ કરી રહ્યા હતા. રમેશભાઈએ એકદમ ધામધૂમથી દીકરાના લગ્ન કર્યા હતા. લગ્ન પૂરા થયા, બધા રીતિ રિવાજો અને રસમ પૂરી થઈ એટલે બંને દીકરાઓ વહુને લઈને અમેરિકા જવાની તૈયારીમાં લાગી ગયા હતા. મોટો દીકરો ડોક્ટર હતો અને નાનો દીકરો એન્જિનિયર. એકદમ સુખી કુટુંબ હતું. મોટો દીકરો તો પહેલેથી જ અમેરિકામાં રહેતો હતો. તેની પત્ની પણ તેની સાથે જ હતી. બંને દીકરાઓને પત્નીઓ પણ ભણેલી ગણેલી મળી હતી. પરંતુ ખબર નહીં, ન જાણે કેમ રમેશભાઈએ તેની દીકરીના લગ્ન નાની ઉંમરમાં જ કરાવી દીધા હતા. જો તેઓ દીકરીને થોડું ઘણું વધારે ભણાવી લીધી હોત તો સારું હતું. જો તેમની દીકરી ભણેલી ગણેલી હોત તો તેમને જમાઈ પણ એ દરજ્જાનો મળ્યો હોત. ભણ્યા ગણ્યા વગરની અભણ છોકરીઓ સ્વીકાર કોણ કરે? એમાં પણ દહેજ આપવાની રકમમાં રમેશભાઈ કંજૂસી કરી રહ્યા હતા. ક્યારેક ક્યારેક આખો પરિવાર ભેગો થતો ત્યારે દીકરીનો પરિવાર તેમના બધાથી સાવ અલગ દેખાતો હતો. ક્યારેક ક્યારેક દીકરી પોતાની માને ફરિયાદ કરતી કે માં, તમે મારામાં અને ભાઈઓમાં આટલો બધો ભેદભાવ કેમ રાખ્યો છે? ત્યારે સામે એટલું જ સાંભળવા મળતું કે દીકરી, આ બધું તો કિસ્મતનો ખેલ છે. ભગવાન ઉપરથી જ બધાનું નસીબ લખીને આ દુનિયામાં મોકલે છે. આપણે તો બસ તેનું અનુકરણ કરવાનું છે. જે ઉપરવાળો આપણી પાસે કરાવતો રહે છે. જો કે સાવ એવું પણ નહોતું કે જયાબેન તેની દીકરી રેખાને સાચવતા નહોતા. માં જ્યારે તહેવારમાં દીકરીને ઘરે બોલાવતી ત્યારે તેને વિદાય કરતી વખતે દીકરીને 4-5 સાડીઓ, જમાઈ માટે કપડાં, બાળકો માટે રમકડા, આ બધું ભેગું કરીને આખો થેલો ભરીને આપતા. નાના અમથા ભરૂચ શહેરમાંથી આવતી દીકરીને આ સિવાય બીજું શું જોતું હોય? પોતાના સાસરીની થોડી ઘણી માથાકૂટ ભર્યા જીવનમાંથી બહાર નીકળીને મા બાપનો પ્રેમ જોઈને તે ખુશ થઈ જતી હતી. જ્યારે તે ખુશી ખુશી થેલો ભરીને પોતાના સાસરે આવતી તો ત્યાં પણ તેવો રૂઆબ વધી જતો હતો. જ્યારે ભાઈઓ અમેરિકાથી આવતા ત્યારે તે પોતાના પિયરમાં મળવા જતી રહેતી. તેને જેવું મનપસંદ હોય એવું જમવાનું બનાવતી અને ખુશી ખુશી પોતાના મા બાપના ઘરે દિવસો વિતાવતી. આટલા દિવસો તેની મા પણ આરામ કરતી અને પોતાની દીકરીના હાથનું જ જમતી. અને વહુઓ તો લગ્ન કરીને આવી એટલે તરત જ પોતાના પતિઓ સાથે અમેરિકા જતી રહી હતી. બંનેમાંથી એક પણ વહુએ સાસુ સસરાની સેવા નહોતી કરી. તેઓ પણ જ્યારે ભારતમાં આવતી ત્યારે તેમને પણ પોતાના મા બાપનો મોહ તેમની પાસે ખેંચી લેતો હતો. તેઓ પણ પોતાના સાસરે 1-2 દિવસ રોકાઈને પોતાના પિયરમાં જતી રહેતી. રમેશભાઈને પણ આ બધી બાબતમાં કોઈ વાંધો નહોતો. કારણ કે જ્યારે વહુ પોતાના પિયરમાંથી પાછી સાસરે આવતી ત્યારે તેઓ પણ થેલો ભરી ભરીને સામાન લાવતી હતી. રમેશભાઈ માટે સફારી સૂટ, સોનાની વીંટી, તેમની પત્ની માટે સોનાની ચેન, પોતાના માટે મોંઘી મોંઘી સાડીઓ, આવું બધું આવતું. એટલે રમેશભાઈ પણ પોતાની વહુઓથી એકદમ ખુશ હતા. દીકરીના સાસરે પણ
તેની સારી એવી છાપ બેસી ગઈ હતી, કારણ કે જ્યારે પણ તેમના ભાઈઓ અમેરિકા આવતા ત્યારે તેમના માટે મોંઘી મોંઘી ચીજ વસ્તુઓ લાવતા હતા. સમય જતા રેખાના ઘરે પણ વારાફરતી 2 દીકરીનો જન્મ થયો. રેખા પોતાની દીકરીઓમાં પણ ખુશી હતી. વર્ષો વીતવા લાગ્યા. હવે તો રેખાની છોકરીઓ પણ મામાના આવવાની રાહ જોવા લાગ્યું, અને છોકરીઓને તો પણ મામાનો પ્રેમ ખૂબ જ ગમતો હતો. હવે તો નાના નાની પણ વૃદ્ધ થઈ ગયા હતા. રેખા જ્યારે પણ પોતાના પિયરમાં જતી એટલે એના મા બાપની ખૂબ જ સેવા કરતી, અને તેના બદલામાં બહુ બધો પ્રેમ તેને મળતો હતો. પરંતુ સમય જતા દીકરો અને વહુ તો હવે ક્યારેક ક્યારેક જ ભારત આવતા હતા, કારણ કે હવે તો તેમને પણ બાળકો થઈ ગયા હતા. તેમના બાળકો પણ મોટા થઈને સ્કૂલમાં ભણવામાં બેસી ગયા હતા. હવે તો તેમને પણ બાળકોના ભવિષ્યની ચિંતા હતી. જયાબેન ક્યારેક ક્યારેક તેમના દીકરા વહુ સાથે વાત કરતા, પરંતુ જ્યારે પૌત્ર પૌત્રી સાથે વાત કરવાની થતી તો તેઓ અંગ્રેજીમાં શું બોલતા તે તેમને કંઈ સમજ નહોતું આવતું. પરંતુ એ પછી જ્યારે પણ આડોશી પાડોશીઓ ભેગા મળીને બેસતા ત્યારે પોતાની રૂઆબ દેખાડતા. તે હજુ તો કાલે જ મારા પૌત્ર સાથે વાત થઈ હતી. એ તો એટલું બધું ઇંગ્લિશ બોલતો હતો કે તેમની તો કંઈ વાત જ ન પૂછો. કાલે જ તેણે મને પોતાનું આખું ઘર દેખાડ્યું હતું. કેટલું સરસ મજાનું તેમનું ઘર હતું. દીકરા વહુ બંનેની અલગ અલગ ગાડીઓ છે. પોતાના દીકરા વહુના વખાણ કરતા થાકતા નહોતા. આજુબાજુના પાડોશીઓ પણ તેમની આ ખુશી જોઈને મજા કરી લઈ લેતા. અને રેખા પણ પોતાની દીકરીઓને ખૂબ જ ભણાવતી રહી હતી. તેને ખબર હતી કે તેને તો ભણવા ન મળ્યું, પરંતુ તે તેની દીકરીઓ સાથે આવું ક્યારેય નહીં કરે, અને દીકરીઓને ખૂબ જ ભણાવી ગણાવીને કરશે. અને મોટી દીકરીનું એન્જિનિયરિંગમાં એડમિશન કરાવી દીધું, અને તેને પોતાના પિયર સુરત શહેરમાં રહેવા માટે મોકલી દીધી. આ સમયે તેના નાના નાનીને પણ તેની આ ઉંમરમાં સહારો મળી ગયો હતો. હવે તો રેખા પણ અવારનવાર તેના પિયરમાં આવતી જતી રહેતી. તે હંમેશા તેની દીકરીને સમજાવતી કે દીકરી, તું અહીંયા રહીને ભણે છે. તારા નાના નાની પણ હવે ઉંમર થઈ ગઈ છે, એટલે તું તેમનું થોડું ધ્યાન રાખ અને તેની સેવા કરજે. આપણે કોઈ ઉપર બોજ નથી બનવું. રેખા દર વખતે પોતાની દીકરીને આવું સમજાવતી હતી. સામે સોનલ પણ કહેતી કે માં, હું પૂરી કોશિશ કરું છું કે સવારમાંથી જ વહેલા ઉઠીને બધું જમવાનું બનાવી અને બાકીનું કામકાજ પૂરું કરી દઉં, જેથી કરીને નાનીને ઘરનું કંઈ પણ કામકાજ ન કરવું પડે. સાંજે કોલેજેથી આવીને પણ સાંજના જમવામાં નાનીને મદદ કરું છું, અને જ્યારે મારે રજા હોય છે એ દિવસે નાનીને લઈને બજારમાંથી પણ જાઉં છું. સમયાંતરે તેમને ડૉક્ટરની પાસે પણ બતાવવા લઈ જાઉં છું. અને કોલેજથી આવીને જ્યારે પણ તેઓ કહે છે કે મંદિરે જવું છે એટલે તેમને મંદિરે પણ લઈને જાઉં છું. રમેશભાઈ અને તેમની ધર્મપત્ની તો જાણે બંને હાથમાં લાડવા હતા, કારણ કે દીકરાઓ વિદેશમાં કમાઈ રહ્યા હતા અને તેમની દીકરીને તેમની સેવા કરવામાં કંઈ પણ કમી નહોતી રહેતી અને રહેવા દેતી. રમેશભાઈ દર વખતે પોતાની મૂછ ઉપર હાથ રાખીને ગર્વથી કહેતા કે આમને કિસ્મત કહેવાય. દીકરી ગમે ત્યારે મળવા આવી શકે છે, અને દીકરા વહુઓ પોતપોતાની રીતે વિદેશમાં સેટ થઈ ગયા છે. અમને તો વૃદ્ધાવસ્થામાં કોઈ સેવા કરવા વાળું મળી જાય, એનાથી વધારે માણસને શું જોઈએ. રેખા પણ પોતાના મા બાપની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ જતી હતી, કારણ કે તે ખુશ હતી કે તેની દીકરી આટલી બધી સંસ્કારી છે, ભણવામાં હોશિયાર છે, અને સાથે સાથે ઘરકામમાં પણ આટલી બધી હોશિયાર છે, અને પોતાના મા બાપની ખૂબ જ સેવા કરે છે. રેખાની દીકરીનું ભણવાનું પૂરું થયું એટલે તેને પણ મુંબઈ શહેરમાં એક સારી કંપનીમાં નોકરીની ઓફર મળી ગઈ, એટલે તે મુંબઈ રહેવા જતી રહી. જ્યારે તે જઈ રહી હતી ત્યારે રમેશભાઈ અને જયાબેન દીકરીને કહી રહ્યા હતા કે દીકરી, અમને તારી ખૂબ જ યાદ આવશે. અમને તારી સાથે રહેવાની આદત પડી ગઈ હતી, પરંતુ દીકરી, સમય મળે ત્યારે તું અમને મળવા આવતી રહેજે. સોનલ પણ પોતાના
મા બાપના સપનાઓ પૂરા કરવા માટે મુંબઈ જતી રહી. હવે તો રમેશભાઈ અને તેમના ધર્મપત્ની એકલા રહી ગયા હતા. તેઓ પોતાના દીકરાઓને ફોન કરીને કહેતા હતા કે હવે તો તમે અમેરિકાને તમારું જ ઘર બનાવી લીધું છે કે શું ક્યારેક પાછા આવશો કે નહીં. એટલે સામે દીકરા પણ કહેતા હતા કે શું કરીએ પિતાજી, અહીંયા સારી નોકરી મળી ગઈ છે, બાળકો પણ અહીંયા જ માહોલમાં ટેવાઈ ગયા છે. હવે ખબર નહીં દીકરાઓનું મન ભારતમાં લાગશે કે નહીં, એટલા માટે અમે અહીંયા જ રહેવા માંગીએ છીએ. ત્યારે રમેશભાઈ કહેતા કે દીકરા, જો એવું હોય તો અમને તમારી સાથે અમેરિકા તેડાવી લ્યો. હવે અમારી ઉંમર થઈ રહી છે, અમારે પણ સેવા છાકરીની જરૂર છે. એટલે સામેથી દીકરાઓએ કહ્યું કે પિતાજી, તમે અહીંયા આવી જશો તો કારણ વગરના તમે હેરાન પરેશાન થઈ જશો. તમને તો અહીંયા કોઈની ભાષા સમજાશે નહીં અને અહીંયાના આ માહોલમાં રહેવાનું, જમવાનું અને તમને જરા પણ પસંદ નહીં આવે. ત્યારે રમેશભાઈએ કહ્યું કે દીકરા, ભલે એ બધું ગમે એવું હોય, પરંતુ ત્યાં આપણું પોતાનું ઘર તો હશે ને. દીકરા વહુ પૌત્ર પૌત્રીઓ સાથે થોડો સમય વિતાવીને મને લગાવી લઈશું અને જમવાનું તો જેવું જમવું હશે એવું બનાવી લઈશું. એમ પણ હવે બહારનું ક્યાં અમે કંઈ ખાઈએ છીએ, પરંતુ હવે અહીંયા એકલા અમારું મન નથી લાગતું. એટલે દીકરાએ કહ્યું કે પિતાજી, તમે કહો એવું અહીંયા કંઈ નથી, કારણ કે ઘરમાં જમવાનું પણ બાળકોના પસંદનું બને છે. બાળકો પણ અહીંયાની રહેણી કરણીમાં ટેવાઈ રહેલા છે. તેમને પણ આપણા ભારત જેવું જમવાનું જરા પણ પસંદ નથી આવતું. અને જો તમારા અને અમારા માટે બધા માટે અલગ અલગ બનાવીએ તો અહીંયા ખૂબ જ ખર્ચો લાગી જાય છે. એટલે બધા માટે એક સરખું જ બનાવવું પડે છે. રમેશભાઈ તેના બંને દીકરાઓ સાથે અલગ અલગ વાત કરતા હતા, પરંતુ બંનેનો કહેવાનો મતલબ તો એક જ હતો. એક દિવસ ગુસ્સામાં રમેશભાઈએ કહી દીધું કે દીકરા, તમે ભલે ગમે એ કરતા હોય, પરંતુ વહુ તો અહીંયાની જ છે ને. તેઓ થોડી કઈ વિદેશની છે તો તેઓ અમારા લાયક જમવાનું પણ ન બનાવી શકે. એટલે દીકરાએ કહ્યું કે પિતાજી, અહીંયા અમારા ઘરનું પણ એક રૂટીન છે. વહુઓ પણ પોતપોતાના હિસાબે રહે છે. જો તમે એવું વિચારતા હોય કે અહીંયા પણ તમને ત્યાં ભારતની જેમ 3 સમયનું જમવાનું મળે અને ગરમા ગરમ નાસ્તો મળે અને બધું જમવાનું તમને સમયસર ગરમા ગરમ મળતું રહે, તો એ બધું અહીંયા નથી થઈ શકે. એથી સારું છે કે તમે ત્યાં જ રહો. એમ પણ રેખાનો તો તમને થોડા થોડા સમયે મળવા આવતી રહે છે. જુઓ, તમારે વધારે કંઈ જરૂર હોય તો રેખાને જણાવી દેજો, એ તો તમને ગમે એ સમયે મળવા આવતી રહેશે. દીકરાઓની આવી વાતો સાંભળીને રમેશભાઈના ધર્મપત્ની જયાબેને કહ્યું કે હજુ તો આપણે એમને ત્યાં ગયા નથી, તો પણ તેઓ આપણી સાથે આવી રીતે વાત કરી રહ્યા છે. પરંતુ જો આપણે એકવાર ત્યાં જતા રહીએ તો આપણી હાલત કેવી થઈ જશે. ત્યાં આપણે હેરાન થવાનો જ સમય આવશે. આપણે એમને ભણાવી ગણાવીને મોટા કર્યા, એનું આજે આપણને આ પરિણામ મળી રહ્યું છે. હવે તો આપણા દીકરા કે વહુઓ આપણને તેમની પાસે બોલાવે તો પણ ક્યારેય હું તેમની પાસે નહીં જાઉં. જયાબેને હૃદય ભરાઈ ગયું. તેમણે તેમની દીકરી રેખાને ફોન કરીને રડતા રડતા આ બધું જણાવી દીધું. રેખાથી પણ પોતાની માનું આ દુઃખ જોવાઈ નહોતું રહ્યું. તેણે પણ રૂંધાયેલા અવાજમાં કહ્યું કે માં, હૃદય નાનું ન કરો. બની શકે કે ભાઈઓને કંઈ તકલીફ હશે એટલે તેઓ તમને ત્યાં બોલાવી નથી રહ્યા. જયાબેને કહ્યું કે આ દીકરી જે મા બાપે સુખ દુઃખ વેઠીને દીકરાઓને મોટા કર્યા, હવે એ જ મા બાપ હેરાન થઈ રહ્યા છે. હવે તો રોજે સવારે જયાબેને રેખાને ફોન કરી દેવા અને પોતાના દુઃખો સંભળાવતા રહેતા. એક દિવસ જયાબેને કહ્યું કે રેખા, તારી દીકરી અમારી સાથે રહેતી હતી ત્યારે તો કમસે કમ એમને સમયસર જમવાનું મળતું હતું, આખું ઘર પણ સાફસૂફ રહેતું હતું. પરંતુ હવે તો નોકરોના ભરોસે જીવન ગુજારી રહ્યું છે. ન તો ઘરમાં સરખી સાફ સફાઈ થઈ રહી છે
અને ના તો જમવામાં કોઈ સ્વાદ આવી રહ્યો છે. આ સાંભળીને રેખાનું મન પણ મા બાપ ઉપર ભરાઈ આવ્યો. એટલે તેણે પોતાના પતિને કહ્યું કે હું મારા પિયર મારા મા બાપને મળવા જઈ રહી છું. મારા મા બાપ સાવ એકલા પડી ગયા છે. એટલે રેખાના પતિએ પણ કહ્યું કે હા, તું થોડા દિવસ માટે મા બાપને મળવા જતી રહે. અહીંયાનું હું બધું સંભાળી લઈશ. રેખા થોડા દિવસ માટે પોતાના મા બાપના ઘરે રોકાવા માટે જતી રહી. તે વહેલી સવારમાં ઉઠીને જ ઘરનું બધું કામકાજ કરવામાં લાગી જતી અને મા બાપ માટે ગરમા ગરમ નાસ્તો અને જમવાનું બનાવી નાખતી. રેખાએ એ અઠવાડિયામાં આખા ઘરની હાલત બદલી નાખી. તેની માં પણ દીકરીના હાથનું ગરમા ગરમ જમવાનું જમીને આરામથી સૂઈ જતા હતા. પોતાની માને આરામથી સૂતેલા જોઈને રેખાનું મન પ્રસન્ન થઈ જતું. તે પણ ખુશી ખુશી આરામ કરવા લાગતી અને પોતાની મા પાસે રહીને તેને પણ સારું લાગી રહ્યું હતું. રેખાને પણ પોતાના બંને ભાઈઓના આવા વર્તન પસંદ નહોતા આવતા, પરંતુ એ શું કરી શકવાની હતી. બેચારીએ પણ પોતાનું જીવન જેમ તેમ કરીને વિતાવતું હતું. જોકે રેખાને પતિ સારા સ્વભાવનો મળી ગયો હતો, એટલે તેને પોતાના ઘરે કંઈ વાંધો નહોતો. થોડા વર્ષો એમ જ વીતી ગયા. રેખાની દીકરીઓ પણ લગ્નને યોગ્ય થઈ ગઈ હતી. રેખાના પતિએ બંને દીકરીઓ માટે તેમના યોગ્ય છોકરાઓ શોધીને બંનેના એક સાથે જ લગ્ન કરી દેવાની યોજના તેણે રેખાને જણાવી. રેખા, આપણે આટલા બધા અમીર તો નથી. આપણે આપણી દીકરીઓને આટલી બધી ભણાવી ગણાવીને નોકરી ઉપર લગાડી છે. બંને દીકરીઓ પોતાના પગભર છે, એટલે આપણે તેના માટે વધારે દહેજની વ્યવસ્થા કરી શકીએ એમ નથી. પરંતુ આજકાલ લગ્નમાં ખૂબ જ ખર્ચો લાગી રહ્યો છે. જો આપણે બંને દીકરીઓના અલગ અલગ લગ્ન કરીશું તો ખર્ચો પણ ડબલ થઈ જશે. અને એમ પણ તારા બંને ભાઈઓ પણ અમેરિકામાં રહે છે. પોતાની ભાણીઓના લગ્નમાં બે વાર ધક્કો નહીં ખાઈ શકે. એટલે આપણે બંને દીકરીઓના એક સાથે જ લગ્ન કરાવી દેવા જોઈએ. એમ પણ બંને દીકરીઓને સારા છોકરાઓ મળી રહ્યા છે. આવો સમય અને મોકો વારે વારે નથી આવતો. રેખાને પણ પોતાના પતિની વાત સાચી લાગી, એટલે તેમણે પણ પોતાના પતિની વાતમાં હામી ભરી દીધી. બંને દીકરીઓના સગપણ નક્કી કરીને રેખાએ તેમના બંને ભાઈઓને ફોન કરીને કહી દીધું કે તમારે બંનેએ તમારી ભાણકીના લગ્નમાં જરૂરથી આવવું પડશે. બંને ભાણકીઓ પણ મામાના લાડ પ્રેમને ક્યાં ભૂલી હતી. તેમણે પણ મામાને ફોન કરીને કહી દીધું કે જો મામા તમે અમારા લગ્નમાં નહીં આવો તો અમે તમારી સાથે ક્યારેય પણ વાત નહીં કરીએ. તમારે અમારા લગ્નમાં આવવું પડશે. એટલે બંનેના મામાએ પણ તેમની વાતોમાં હામી ભરી દીધી. બંને બાળકીઓ પણ પોતાના મામા મામીને મળવાની ખુશીમાં હતી. લગ્નના દિવસો નજીક આવી રહ્યા હતા, એટલે રેખા અને તેના પતિ લગ્નની ભાગદોડમાં લાગેલા હતા. ઉનાળાનો સમય હતો. બહાર તડકો ખૂબ જ પડી રહ્યો હતો. ઘરમાં એટલું બધું કામ ફેલાયેલું હતું કે એ સમયમાં રેખાની તબિયત થોડી બગડી ગઈ. તો પણ બેચારીએ જેમ તેમ કરીને લગ્નના દિવસ સુધી સતત કામ કરવામાં લાગેલી રહી. મહેમાન આવવા લાગ્યા હતા. ઘણું બધું કામ ફેલાયેલું હતું. મહેમાનોની હસી મજાક શરૂ થઈ ગઈ હતી, પરંતુ તેમને જેની રાહ હતી એમાંથી કોઈ ન આવ્યું. બંને મામા ન આવ્યા એટલે દીકરીઓને પણ ઘણું દુઃખ થયું. તેઓ બંને બહેનો પણ મામા સાથે વાત કરવામાં રાજી ન હતી. રેખાએ ભારે હૈયે બંને દીકરીઓને વિદાય આપી દીધી. લગ્ન પછી રેખાએ તેના બંને ભાઈઓને ખૂબ જ નારાજગી દેખાડી. તેણે બંને ભાઈઓને કહ્યું કે ભાઈ, લગ્ન થોડી વારે આવે છે. તમે બંનેમાંથી એક પણ ન આવ્યા. બસ તમારો અને અમારો આટલો સંબંધ હતો. તમે તો એ પણ ન વિચાર્યું કે મારા સાસરીવાળા લોકો શું કહેશે. અને ઘણું બધું સાંભળવા મળ્યું છે. આ વાત ઉપર તેના ભાઈએ કહ્યું કે અરે બેન, એવું કંઈ નથી. થોડી હોય, આપણો તો ભાઈ બહેનનો સંબંધ છે. પરંતુ શું કરીએ, બાળકોની પરીક્ષાઓની તૈયારીઓ ચાલી રહી હતી, એટલે ત્યાં કેવી રીતે આવી શકીએ. અને જો આમ અચાનક જ 2 દિવસ માટે
ભારત આવ્યો હોય તો ત્યાંથી પાછા આવવાનું મન ન થાય, એટલે અમારે આવી રીતે કેમ આવવું? એટલે રેખાએ ભાઈઓ સાથે વધારે માથાકૂટ ન કરતા શાંતિથી કહ્યું કે હા ભાઈ, હું બધું સમજી શકું છું, કંઈ વાંધો નહીં, હવે તમને જ્યારે સમય મળે ત્યારે આવજો. પોતાના ભાઈઓ સાથે વાત કરીને રેખાનું મન તો હળવું થઈ ગયું, પરંતુ તેની શારીરિક તબિયત સારી ન થઈ. રાત્રે તેને ખૂબ જ તાવ વધી જાય છે. હવે તો દીકરીઓ લગ્ન કરીને પોતાના સાસરે જતી રહી હતી, એટલે ઘરનું બધું જ કામકાજ તેણે પોતાને જ કરવું પડતું હતું. આ બધા દિવસોમાં એક દિવસ રેખાના પિતાજીનો ફોન આવ્યો. તેઓ કહેવા લાગ્યા કે દીકરી, તારી માની તબિયત સારી નથી. હું તેમને ડોક્ટરની પાસે લઈને બતાવવા માટે ગયો હતો. એમણે ઓપરેશન કરવાની સલાહ આપી છે. જો દીકરી તું અહીંયા આવી જા તો સારું રહેશે. તારા બંને ભાઈઓને પણ મેં ફોન કરીને જણાવી દીધું છે. હવે જોઈએ શું થાય છે. જો બંને ભાઈઓમાંથી એક ભાઈ અહીંયા આવી જશે તો સારું રહેશે, નહીંતર દીકરી અમારે તો તારો જ સહારો લેવો પડશે. દીકરી, હું સાવ એકલો પડી ગયો છું. પોતાના પિતાજીના શબ્દો સાંભળીને રેખાએ રૂંધાયેલા સ્વરમાં કહ્યું કે પિતાજી, ઓપરેશન ક્યારે છે? જો બંનેમાંથી એક ભાઈ આવે તો સારું રહેશે, નહીંતર હું તો અહીંયા છું જ. રેખાને પોતાની માની ચિંતા થવા લાગી હતી. ડોક્ટરે ઓપરેશનની તારીખ પણ જણાવી દીધી હતી, એટલે રેખાએ તેના ભાઈઓને ફોન કર્યો. બંને ભાઈઓ બસ એક જ વાત કહીને કે બેન, તું ત્યાં મમ્મી પપ્પા પાસે છો એટલે અમને થોડી શાંતિ છે, નહીંતર તો મા બાપની જવાબદારી અમારી હતી. અમને તારા ઉપર પૂરો ભરોસો છે કે તું માના ઓપરેશનની બધી જ જવાબદારી સંભાળી લઈશ. અને ભાઈઓએ તેના રેખા ઉપર બધી જવાબદારી નાખી દીધી. તે પોતાના ભાઈને ક્યાં મોઢે કહે કે તેની પોતાની પણ તબિયત સારી નથી, પરંતુ તો પણ તેણે બંને ભાઈઓને આશ્વાસન આપી દીધું કે તે માને સંભાળી લેશે. બંને ભાઈઓએ પિતાજીને પણ ફોન કરીને કહી દીધું કે હોસ્પિટલની તમામ જવાબદારી રેખા સંભાળી લેશે, અને બંનેએ રેખા સાથે વાત કરી લીધી છે. એ તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડવા દે. રેખા પાછી પોતાના પિયર જતી રહી. તેણે પોતાની માનું ઓપરેશન કરાવ્યું અને તેની ખૂબ જ સેવા કરી. રેખાના પતિએ ક્યારેય પણ તેને પિયરમાં જવાની ના નહોતી પાડી. 1 મહિના સુધી તે પોતાની મા સાથે રહી અને સમયે સમયે તેમને હોસ્પિટલે લઈ જઈને તેની તપાસ કરાવતી રહી. જ્યારે તેને પૂરો વિશ્વાસ થયો કે હવે મા એકદમ સ્વસ્થ થઈ ગયા છે, ત્યારે તે પાછી પોતાના ઘરે આવી. અને આમને આમ જ 4 વર્ષ વીતી ગયા. ક્યારેક મા બીમાર રહેતા તો ક્યારેક પિતાજી બીમાર રહેતા. રેખાનો અડધો સમય પોતાના પિયરમાં જ રહેતી હતી. એક દિવસ રાત્રે તેના પિતાજીને અચાનકથી હૃદયનો દુખાવો ઉપડી ગયો. જયાબેને આજુબાજુના લોકોની મદદ લીધી અને રેખા અને બંને દીકરાઓને પણ ફોન કરી દીધો. આડોશ પાડોશના લોકો રમેશભાઈને હોસ્પિટલે લઈને પહોંચી ગયા. રેખા પણ પોતાના પતિને લઈને હોસ્પિટલે પહોંચી ગઈ. ડોક્ટર કહી રહ્યા હતા કે રમેશભાઈની તબિયત ખૂબ જ ગંભીર છે. પોતાના દીકરાઓ આ સમયે પાછા આવવા તૈયાર નહોતા થતા, એટલે જયાબેનને પણ દુઃખ થયું. જયાબેને પણ ગુસ્સામાં બંને દીકરાને કહી દીધું કે હવે તમારે બંનેને આવવું હોય તો ઠીક છે, નહીંતર અમારા અંતિમ સંસ્કાર પણ અમારી દીકરી રેખા કરી દેશે. માનો ગુસ્સો જોઈને દીકરાઓ પણ સમજી ગયા હતા કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેઓ પણ પોતાના પરિવારને લઈને અમેરિકાથી ભારત પહોંચી ગયા હતા. રમેશભાઈ પણ પોતાના દીકરા, વહુ, પુત્ર પુત્રીઓને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. તેમની પણ તબિયતમાં ખૂબ જ જલ્દી સુધારો આવી ગયો. બંને દીકરાઓ 1 મહિનાની રજા લઈને આવ્યા હતા. રેખા તો હોસ્પિટલેથી આવીને તરત જ પાછી પોતાના સાસરે આવી ગઈ હતી. અહીંયા દયાબેન રસોડામાં રસોઈ બનાવવા લાગી જતા. એટલી ગરમીના રેબઝેબ થઈને બહાર નીકળતા. બંને વહુ તો સવારમાં મોડે સુધી આરામ કરતી. તેઓ તો પોતાના રૂમની અંદરની બહાર જ નહોતી નીકળતી.
જ્યારે તેઓ રૂમની અંદરની બહાર નીકળે તો કેટલી ગરમી પડી રહી છે એવું કહીને પાછી રૂમની અંદર જતી રહેતી. ઘરનું બધું કામકાજ જયાબેનને કરવું પડતું હતું. આ બધું જોઈને જયાબેનને દુઃખ તો ઘણું થતું હતું, પરંતુ આટલા વર્ષો પછી દીકરા વહુને સામે જોયા એટલે તેઓ તરત જ ખુશ થઈ જતા. એક દિવસ રાત્રે બંને ભાઈઓ પોતાના પિતાજીની પાસે બેસીને પોતાના બાળપણને યાદ કરી રહ્યા હતા. રમેશભાઈ પણ ખૂબ જ ખુશ નજર આવી રહ્યા હતા. નાના દીકરાએ વાતની શરૂઆત કરી, પિતાજી, હવે તમે આપણા ગામડે રહેલી જમીનનું શું કરશો? હવે તો તેમાંથી કંઈ પણ ઉપજ નથી મળતી, તો આપણે તેને વહેંચી નાખીએ. એમ પણ આજકાલ જે લોકો જમીન વાવતા હોય એ લોકો જમીન ઉપર કબજો કરી લે છે, અને એમ પણ અમે બંને ભાઈઓ તો હવે અહીંયા રહેતા નથી. તમારી તબિયત પણ સારી નથી રહેતી, એટલે હવે તમે પણ ગામડે નથી જઈ શકતા. હવે તો એ ગામડાની જમીન આપણા કોઈ કામની નથી રહી. અમારે તો ઘણા વર્ષો થઈ ગયા ગામડે નથી ગયા. એને હવે તો ખબર નહીં આપણે ક્યારે જવાનું થશે કે નહીં. જયાબેન પણ પોતાના પુત્ર અને પૌત્રીઓના મોહમાં ગાંડા થઈ ગયા હતા. ચિંતામાં પણ હતા. અવારનવાર સમયમાં બંને પતિ પત્નીમાંથી એકને કંઈ થઈ જતું તો બીજાનું શું થશે, એટલે તેમણે પતિને કહ્યું કે આપણે આપણી મિલકતનો ભાગ પાડી નાખીએ. આજે તો આપણા દીકરાઓ પણ અહીંયા આપણી સાથે છે. ન કરે નારાયણ, કાલે આપણે આ દુનિયામાં ન રહીએ તો આપણી મિલકત ઉપર બીજા લોકોએ પોતાનો હક જમાવી લેશે. એ કરતાં તો આપણે આપણી મિલકતનો ભાગ પાડી નાખીએ. ગામડે જમીન મકાન છે એ બધું વેચીને સરખો ભાગ કરી નાખીએ, એટલે છોકરાઓએ ઉપાધિ નહીં. એટલે રમેશભાઈએ કહ્યું કે હા, તું વાત તો સાચી કહી રહ્યો છો. જો આપણે મરી જઈશું તે એ પછી આ બંને દીકરાઓમાંથી કોઈ પણ અહીંયા ભારતમાં રહેવા નહીં આવે. અત્યારે તો આપણા દીકરાઓ અને તેના બાળકો પણ અહીંયા આવ્યા છે, એટલે તેઓ પણ આપણા મકાન અને જમીન જોઈ લેશે અને તેમના હક હિસ્સાની પણ વાત થઈ જશે. નહીતર તો આપણા મરી ગયા પછી આપણને કોણ યાદ કરશે? આપણે જીવતા છીએ તો પણ તેમને આપણા માટે સમય નથી. પતિ એ જેવો જ પોતાનો નિર્ણય દીકરાઓની સામે રાખ્યો, એટલે બંને દીકરાઓ તેમની વાતમાં રાજી થઈ ગયા. રમેશભાઈએ પોતાના આખા પરિવાર સાથે ગામડે પહોંચી ગયા અને દીકરાઓએ પણ અમેરિકામાંથી વધારે સમયની રજા લઈ લીધી હતી. આખો પરિવાર 1 મહિના સુધી ગામડે રોકાણા. જ્યારે જમીન મકાન વેચવાની વાત ગામમાં રાખવામાં આવી ત્યારે ગામના એક મોટા જમીનદારે સારા ભાવમાં તેમનું આ મકાન અને જમીન ખરીદી લીધી. ગામડાની મિલકત વેચીને તેઓ પાછા સુરત આવતા રહ્યા. રમેશભાઈએ મિલકતના બધા જ રૂપિયા તેમના બંને દીકરાના સરખા ભાગે વહેંચી દીધા. તેઓ સુરતમાં જે ઘરમાં રહેતા હતા એ પણ તેમના બંને દીકરાના નામ ઉપર કરી દીધું. પોતાની પાસે રહેલા જૂનવાણી સોનાના દાગીનાઓ હતા એ પોતાની પત્ની જયાબેનને આપી દીધા. પરંતુ તેમના મૃત્યુ પછી પણ એક ઘરેણામાંથી કેટલું ઘરેણું કોને મળવું એનો હક હિસ્સો નક્કી કરી લીધો. પરંતુ જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેમને આ ઘરેણા પહેરવાના. જ્યારે તેનું મૃત્યુ થઈ જાય તે પછી બધાને વચ્ચે પોતાનો હિસ્સો મેળવી લેવાનો. આખું ઘર ખુશ હતું. બંને દીકરાઓ પાછા અમેરિકા જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એટલા માટે રેખા અને તેની બંને દીકરીઓ પણ બધાને મળવા માટે રમેશભાઈના ઘરે આવી હતી. રેખાની બંને દીકરીઓ તો હજુ પણ પોતાના મામાથી નારાજ હતી. બંને ભાઈઓ રેખા સાથે હસી મજાક કરીને વાતો કરી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે રેખા, તું અહીંયા છો એટલે સારું છે. તું મા બાપની સાર સંભાળ તો રાખી રહી છો, નહીતર તો અમે બધા તો નોકરીઓમાં એટલા બધા વ્યસ્ત છીએ કે અમને તો સમય નથી મળતો. ખબર નહીં અમે કઈ રીતે તારો આભાર માનીએ. એટલે રેખાએ પણ પ્રેમથી બંને ભાઈઓને કહ્યું કે ભાઈ, જેવી રીતે તમારી ફરજ છે એવી રીતે મારી પણ ફરજ છે કે મા બાપની સેવા કરવી જોઈએ.
આખું ઘર ખૂબ જ ખુશ થતું અને થોડા દિવસોમાં બંને ભાઈઓ પોતપોતાના પરિવારને લઈને અમેરિકા પાછા જતા રહ્યા. દીકરા વહુઓ પાછા અમેરિકા જતા રહ્યા. તેમના વિરહમાં રમેશભાઈની તબિયત પાછી ખરાબ થઈ ગઈ. રેખાએ પોતાના પિયરમાં આવીને મા બાપની ખૂબ જ સેવા કરી, પરંતુ આ બધા દિવસોની વચ્ચે જ જયાબેન સ્વર્ગે સિધરી ગયા. બંને દીકરાઓને જાણ કરવામાં આવી એટલે તેઓ પણ તરત જ પાછા ભારત આવી ગયા. એમણે પોતાની માની બધા રીતિ રિવાજો પૂરા કર્યા. પછી તેમણે રેખાને કહ્યું કે બેન, હવે પિતાજી પણ થોડો સમય જ કાઢી શકવાના છે, એટલે તું પિતાજીને તારી સાથે તારા ઘરે લઈને જતી રહે. પિતાજીનો જે કંઈ પણ કરશો, ખર્ચો થશે, એ બધો અમે બંને ભાઈઓ તને દર મહિને મોકલાવી દઈશું. બસ અમારે તો એટલું જ જોઈએ છે કે પિતાજીની સારી રીતે સેવા થઈ શકે. રેખાએ પણ ભાવુક થઈને પોતાના બંને ભાઈઓની વાતમાં હામી ભરી દીધી. રમેશભાઈનું મકાન ખાલી કરવામાં આવ્યું અને તેમની રહેવાની વ્યવસ્થા રેખાના ઘરે કરી દેવામાં આવી. મકાન ખાલી કરતા સમયે જયાબેનની મોંઘી મોંઘી સાડીઓ રેખાને આપતા તેની મોટી ભાભીએ કહ્યું કે જુઓ દીદી, જ્યારે મિલકતનો ભાગ પડી રહ્યો હતો ત્યારે માએ કહ્યું હતું કે તેમની આ બધી મોંઘી સાડીઓ રેખાને આપી દેજો, કારણ કે તેમની બધી યાદો તેની સાથે રહે. રેખાએ સહજતાથી આ બધો સ્વીકાર કરીને પોતાની ભાભીનો આભાર માન્યો. રેખા પિતાજીને લઈને પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગઈ અને પોતાના ઘરે આવીને તે ધ્રુસકે રડી પડી. મનમાં ને મનમાં ન જાણે કેટલા બધા સવાલો ઉઠી રહ્યા હતા. તે મનમાં કહી રહી હતી કે માં, મારી સાથે આટલો બધો ભેદભાવ શા માટે? જ્યારે મકાન મિલકતના ભાગ પાડવામાં આવ્યા ત્યારે તો તમે મને જાણ પણ ન કરવામાં આવી. ગામડાની મિલકત ક્યારે વેચી નાખી એ પણ મને ખબર ન પડવા દીધી. મારે તો એમાંથી થોડો ઘણો પણ હક હિસ્સો નહોતો જોતો. મારા ઘરે તો બધી સુખ સુવિધા છે. જો કે મને પિતાજીની સેવા કરવામાં કંઈ વાંધો નથી, પરંતુ મા બાપની જવાબદારી વારસદાર હું અને મકાન મિલકતના વારસદાર તમારા દીકરાઓ. માં, મેં તમારા દીકરા ઘરમાં દીકરી બનીને જન્મ લીધો, એ જ મારી સૌથી મોટી ભૂલ. તેનું રડવાનું બંધ નહોતું થઈ રહ્યું. તે એક અધારી સૂઈ રહેલા તેના પિતાને સામે જોઈને રડી રહી હતી. રેખા મનોમન ઘણું દુઃખ સહન કરી રહી હતી, પરંતુ તે કોઈને પણ કહી શકે એમ નહોતી. જ્યારે રેખાનો પતિ તેની સામે આવ્યો તો તેને ગળે વળગીને રેખા ખૂબ જ રડી. તેના પતિએ તેને આશ્વાસન આપ્યું કે તું ચિંતા ન કર, આપણા ભાગ્યમાં જે લખેલું હોય એ જ આપણને મળે છે અને મા બાપની સેવા તો કિસ્મતવાળા લોકોને જ કરવા મળે છે. રેખાને ઘણું બધું દુઃખ લાગી રહ્યું હતું, પરંતુ તેના પતિના સાથની તે ખૂબ જ ખુશ હતી. મિત્રો, આપણા સમાજમાં પણ અત્યારે આવું જ ચાલતું આવે છે. જો દીકરો દીકરી એક સમાન છે તો તેમને હક હિસ્સો પણ એક સમાન જ મળવો જોઈએ. જો દીકરી મા બાપની સેવા કરે છે તો મા બાપના હક હિસ્સામાં પણ દીકરીનો સરખો ભાગ લાગે છે. એટલે ક્યારે પણ દીકરી સાથે અન્યાય ન કરો. જો તેનું હૃદય દુભાગે તો તમે ક્યારેય પણ સુખી નહીં થઈ શકો. મિત્રો, આ કહાની વિશે તમે શું કહેવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો, સગા, સ્નેહી સાથે શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી બેલ આઇકન બેલને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક અવનવી કહાનીની માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી સત્ય ઘટના પર.